નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી. આજની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીમાં શારીરિક તથા માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે અતિ આવશ્યક બની ગઈ છે. યોગ એ એવી પ્રાચીન ભારતીય વિદ્યા છે જે માનસિક શાંતિ, શારીરિક સંતુલન અને આત્મિક ઉત્તેજન તરફ દોડી જાય છે. એ જ દ્રષ્ટિથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને રોજિંદા જીવનમાં સમાવેશનો સંદેશ આપવાનો છે. યોગ શારીરિક રોગને દૂર કરે છે, મનને શાંત રાખે છે અને વ્યક્તિના વ્યક્તિત્વમાં સ્થિર, સમર્પણ અને આત્મનિર્ભરતા લાવે છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટીઝન લોકોએ યોગા કરી શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગા કરવામાં આવ્યા હતા. આ યોગથી થતા ફાયદા શરીરના સ્નાયુઓ મજબૂત થાય, લવચિકતા અને સહન શક્તિ વધે, પાચન તંત્ર સારો બને, હૃદય અને ફેફસા સારી રીતે કાર્ય કરે, થાક, માથાનો દુખાવો, કમરના દુખાવા જેવી તકલીફો ઘટે તે માટે તમામ લોકો યોગા કરવા જોડાયા હતા. વધુમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરે જણાવ્યું કે આજે વિશ્વ યોગ દિવસમાં સૌપ્રથમ બધા યોગ સાધકોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા છે યોગ દિવસની. આજે યોગ દિવસ છે, પણ આપણો યોગ એટલે ભારતીય સંસ્કૃતિનો યોગ બહુ વર્ષો કાળથી ચાલે છે, જે ઋષિમુનિઓની પ્રથા છે. એમાં આપણી શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા અને પોતાની ઇન્ટરનલ બોડીની પણ સ્વસ્થતા પણ આ યોગમાં ક્યોર થાય છે. આ જે એક વિસરાયેલી સંસ્કૃતિ હતી આપણી પોતાની, એ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ફરીથી ચાલુ કરેલી છે. પણ આ એક યોગ જ એવો છે કે પોતાની જાતને પોતાની રીતે ક્યોર કરી શકે છે. તો આ યોગ કરવાનો એક એટલો જ ફાયદો છે કે પોતે વ્યવસ્થિત રીતે સ્વસ્થ થઈ જાય, પોતાની રીતે સ્વસ્થ થાય, અને યોગ આ આપણે કરવો જ જોઈએ. તો યોગ કરો, નિરોગ રહો, આ એક એમની સ્લોગન છે કે યોગ તો કરવાના જ, હરરોજ કરો અને હરરોજ સ્વસ્થતા જાળવો. આજે 21 જૂન એટલે ખબર છે બધાને, ઇન્ટરનેશનલ યોગા ડે, બરાબર? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ આખા હિન્દુસ્તાનમાં નહીં, આખી દુનિયામાં સેલિબ્રેટ થાય છે. તો એના માટે આજે કરીને અમે લોકોએ અમારું રેગ્યુલર આમ તો યોગા ચાલે જ છે સવારે 5:30થી પતંજલિ યોગ સમિતિ તરફથી બાબા રામદેવના ગાઈડન્સના અંદર. અને આજે અમે લોકોએ બધા જ આખા વડોદરામાં આ એરિયામાં માંજલપુર એરિયાના બધા જ લોકો, ઇવન અમારા ત્યાં અગાડી દિવાળીપુરાથી ને ત્યાંથી પણ લોકો આવેલા છે જે અહીંયાથી ત્યાં રહેવા ગયા છે, પણ એ બધા લોકોને આજે અમે આમંત્રણ આપ્યું છે અને બધા એક સાથે યોગ કરી રહ્યા છે. અને બસ અમે એમને એટલી પ્રેરણા આપવા માગીએ છીએ કે તમે બધા રોજ યોગ કરો. એક દિવસનો સવાલ નથી. જ્યારે તમે વિચાર કરો, ગુફાઓમાંથી બાબા રામદેવે આ યોગને બહાર કાઢ્યું છે અને આપણા મોદી સાહેબે જેને પ્રોત્સાહન આપીને આપણે આખા દુનિયામાં એને આ દિવસ નક્કી કર્યો છે, તો એનો લાભ બધાએ લેવો જોઈએ. અને યોગ એક દિવસનો નથી, રોજ કરે. એના માટે અમે બધાને પ્રેરિત કરીએ છીએ. એના માટે અમે નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવીએ છીએ. નિઃશુલ્ક અમે એ લોકોને બધા યોગ વિશે, આયુર્વેદ વિશે, એના માટે અમે એમને જાણ કરીએ છીએ, ધ્યાન કરાવીએ છીએ. અને એ રીતે બધા તંદુરસ્ત રહે એવો અમારો દરેકને સંદેશો છે. મારું નામ છે સાધનાબેન બુચ. હું 2005થી બાબા રામદેવ જોડે ટ્રેનિંગ લઈ ચૂકેલી છું અને અત્યારે હું વડોદરા અને વડોદરા તાલુકાની પ્રભારી છું.
શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આગામી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે, જેમાં વડોદરાથી શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષથી અમરનાથ યાત્રામાં આવતા ભક્તો માટે ભંડારાનું આયોજન લઈ પત્રકાર પરિષદ યોજાઈ. બાબા અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થનાર છે, જે 38 દિવસની હશે અને 9 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. ત્યારે વડોદરાથી શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી સેવા આપવામાં આવી રહી છે અને આ યાત્રા ગૌરીશંકર મંદિર પહેલગાંવથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે આવનારા શિવ ભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુથી તે સેવાથી આપવામાં આવી રહી છે. આ ભંડારામાં રોજ 10,000થી વધુ શિવો આ ભંડારામાં લાભ લે છે. આ શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 22 જૂનના રોજ ટ્રકમાં અમરનાથ સેવા આપવા જનાર છે. વડોદરાની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફંડની સેવા આપવામાં આવેલ છે. શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 10થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે, જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરાના સાંસદ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે. શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવેલ છે, જેમ કે આવનારા શિવભક્તો માટે સાત્વિક ભોજન સાથે ચા, પાણી, નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહેશે. સાથે ભંડારાના પરિષદમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા રાખવામાં આવી છે. શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા દરમિયાન 4 કાઉન્ટર મૂકવામાં આવશે, જેથી ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવશે. સાથે વડોદરાથી આવનારા શિવ ભક્તો માટે શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, 9328289328. આ નંબર પર વડોદરાથી આવનારથી ભક્તોના પરિવારજનો, પરિવારના સભ્યો ક્યાં અને કેવી રીતે છે તેની સંપૂર્ણ માહિતી મળી રહેશે. શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ, વાઘોડિયા રોડ, વડોદરા. અમે આ વર્ષે બીજી વખત અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામ ખાતે ગૌરીશંકર મંદિરમાં ભંડારાનું આયોજન કરેલ છે, જે અમરનાથના યાત્રાઓ માટે જમવાની તથા સૂવાની તથા ખાણપીણની બધી જ સગવડો પૂરી કરવામાં તત્પર છે. સિક્યુરિટીના ધોરણે આ સૌથી સારી જગ્યા છે, કારણ કે સામે જ પોલીસ સ્ટેશનનો એક વિશાળ મેદાન છે અને વિશાળ પોલીસ સ્ટેશન તથા મિલિટરીનો બેઝ છે. એટલે યાત્રીઓને નિવેદન છે કે ગભરાવાની જરૂર નથી. આ પૂર્ણ મોટી સંખ્યામાં યાત્રાઓમાં જોડાઓ અને અમરનાથ યાત્રાને આપણા દેશની હિન્દુ સંસ્કૃતિની એક બહુ મોટી યાત્રા છે, એને પૂર્ણ કરો. અવશ્ય આપને શું લાગે છે કેટલા ભાવિ ભક્તો આવી શકે છે આપણા ભંડારામાં સંસ્થા? અમને જે પ્રમાણે અંદાજો છે એ પ્રમાણે રોજના 7,000થી 8,000 યાત્રીઓને અમે ત્યાં એમની લાગતી વસ્તુઓ પૂર્ણ કરી શકીશું. સવારથી લઈને રાત સુધીના ભોજનમાં તથા વચ્ચેના ગાળામાં ચા, નાસ્તાને પૂર્ણ કરી શકીશું. યાત્રામાં તો એવરેજ રોજ ઘણા બધા લોકો આવશે. યાત્રા પહેલગામથી કે બાલતાલથી બંને બાજુથી થાય છે, તો સરકારનો કે અમારો અનુમાન છે કે આ વર્ષે એવરેજ 5 લાખથી વધુ લોકો યાત્રા કરશે. કઈ સંસ્થાઓ આપને મદદ કરવાની છે? અમને ઓલરેડી સંતરામ મંદિર નડિયાદ તથા વડોદરા, એ સિવાય ઇસ્કોન મંદિર વડોદરા, સ્વામિનારાયણ મંદિર વડોદરા તથા બિલ્ડર એસોસિએશન વડોદરા તથા ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમને અમને ઓલરેડી મદદ કરેલી છે. કાશ્મીરમાં કયો મંદિર આપને મદદ કરી? કાશ્મીરમાં અમને જગ્યા પૂર્ણ કરી છે. ત્યાંના ધર્માર્થ ટ્રસ્ટ, એટલે ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજા કરણસિંહનું જે ટ્રસ્ટ છે, એમના પોતાના ટ્રસ્ટના મંદિર છે ગૌરીશંકર મંદિર, જ્યાંથી યાત્રાનો શુભારંભ થાય છે. એ મંદિરની જગ્યામાં અમને પરિસરમાં જગ્યા આપીને એ ટ્રસ્ટે પણ અમને ખૂબ જ મદદગાર થયા છે. સામાન ક્યારે નીકળશે અહીંથી કાશ્મીર જવા માટે? અમારા ત્યાંથી ટ્રક દ્વારા જે સામાન મોકલવામાં આવવાનું છે એ અમે આવતીકાલે સવારે અહીંથી 12 વાગે રવાના કરવાના છીએ. એક જ ટ્રક છે અનાજનો. અમે આ વર્ષે દૂધ તથા બીજી ઘણી બધી સામગ્રી શ્રીનગરથી અમૂલ ડેરીના ડેપોમાંથી સોર્સ કરેલી છે. કાલે વડોદરાના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ડોક્ટર હિમાંગ જોશી તથા સંતગણ, એટલે નિત્યાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતગણો તથા બીજા સંતગણોના આશીર્વાદથી અમે આ ટ્રસ્ટનું આગળ નિર્માણ કરીશું. મોટી સંખ્યામાં ત્યાં ભક્તો આવશે તેને મેનેજ કેવી રીતના કરી શકો? ત્યારે સુરક્ષા એજન્સીઓ આપણી સાથે રહેવાની છે.
ત્યાંની સુરક્ષા એજન્સીઓ એટલે લોકલ પોલીસ, CRPF, મિલિટરી તથા રાજ્ય તથા કેન્દ્રની સરકાર ખડે પગે રાત દિવસ ત્યાં કડી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને ઘણા 1.5 મહિનાથી ત્યાં સુરક્ષા ખૂબ જ વધારી દેવામાં આવી છે અને યાત્રીઓને નિસંકોચપણે આવવાની જરૂર છે. કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી. એકાદ ઇવેન્ટ જે પહેલગામનો થયો છે એનાથી યાત્રાને કોઈ પણ ફરક નહીં પડે. હમણાં જે યાત્રીઓએ બુકિંગ કર્યા છે અને જેમને સંકોચ છે કે યાત્રાની સુરક્ષાનું શું, તો અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે પણ ત્યાં પહેલગામ ખાતે તમને સેવા આપવા બંધાયેલા છીએ. અમે આ આપણું ઇન્ટરવ્યુ છે એ દરમિયાન જ અમે તમને એક ટોલ ફ્રી નંબર જાહેર કરીને આપીએ છીએ. વડોદરા, ગુજરાતથી કોઈ પણ યાત્રી જાય છે અને એને કોઈ પણ મદદની જરૂર પડે છે, ખોવાય છે કે ગમે તે વસ્તુની જરૂર પડે છે, તો એ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે અને એમને અમે વડોદરા બેસેલા એમના ઘરના લોકો કે જે કોઈ હશે એમને બધી જ માહિતી યાત્રીને શોધી આપવાથી લઈને પાછી મોકલવાની અમે કરી. ઓમ નમઃ શિવાય, બમ બમ બોલે, બાબા બર્ફાની કી જય. 2025 અમરનાથ યાત્રા શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ, વાઘોડિયા રોડ, વડોદરા તરફથી હું કૌસ્તુભ ભાગવત તથા સમગ્ર ટ્રસ્ટીગણ વડોદરા, ગુજરાત તથા દેશભરમાંથી આવતા યાત્રીઓને આમંત્રણ આપીએ છીએ કે યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઓ અને આ વર્ષની અમરનાથ યાત્રાને સફળ કરો. યાત્રામાં આવવા માટેનું આમંત્રણ અમે આપીએ છીએ. એની સાથે સાથે લોકોને જણાવીએ છીએ કે યાત્રા દરમિયાન સેફટી અને સિક્યુરિટીની સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકાર તથા સેન્ટ્રલ ગવર્મેન્ટે પૂર્ણ પ્રમાણે વ્યવસ્થા કરેલી છે. CRPF, મિલિટરી અને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે પૂર્ણ થયેલી છે. તો આપ કોઈ પણ પ્રકારના ભય વિના યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઓ. આ યાત્રા આપણા હિન્દુ ધર્મની એક બહુ મોટી યાત્રા છે. કૈલાસ માનસરોવરની જેમ જ જમ્મુ કાશ્મીર એક આપણા દેશનું અભંગ અંગ છે. ત્યાં આપણે યાત્રા કરવા માટે કોઈ પણ પ્રકારે ભય મુક્ત રીતે જવાય એવી સરકારે વ્યવસ્થા કરેલી છે અને અમારા જેવી સેવાભાવી સંસ્થાઓ તમને શુદ્ધ અને સાત્વિક ભોજન, ચા, કોફી, નાસ્તો મળી રહે તેના માટે પણ તત્પર અને પ્રતિબદ્ધ છીએ. તો આપ શ્રી સમર્થે હું બધાને આહ્વાન કરું છું કે મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઓ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરામાં આગામી રથયાત્રાને લઈને પોલીસ વિભાગ આવી એક્શનમાં યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
આગામી 27મી જૂને યોજનાર છે રથયાત્રા. ભગવાન રથમાં સવાર થઈ નીકળશે રથનગર યાત્રાએ. જોઈન્ટ પોલીસ કમિશનર અને ટીમ દ્વારા યાત્રાના માર્ગોનું કરાયું નિરીક્ષણ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરે સ્ટેશનથી નીકળી પોલો ગ્રાઉન્ડ મેદાને પહોંચશે. અંદાજિત 7 કિલોમીટરનો છે રૂટ. શહેર પોલીસ દ્વારા યાત્રાના રૂટનું કરાયું રિહર્સલ. વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયાજીની સૂચનાથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીના માર્ગદર્શન મુજબ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 21મી જૂને યોગ દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સયાજીગંજ વિસ્તારમાં આવેલ કમાટી બાગ સ્થિત ભારત રત્ન ડૉક્ટર આંબેડકરજીના સ્મૃતિ સમા સંકલ્પ ભૂમિ ખાતે યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોરચાના પ્રમુખ હર્ષ વકીલ, મહામંત્રી મનીષભાઈ કાપડિયા સહિત મોરચાના ઉપપ્રમુખ, મંત્રી તેમજ હોદ્દેદારો, કાર્યકર્તાઓ જોડાયા હતા. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષ વકીલે કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ લોકો જીવનનું સ્વાસ્થ્ય સારું રહે, લોકો નિરોગી રહે તે માટે યોગ પર વધુ ભાર મૂકે છે. વડાપ્રધાન પર ખુદ સ્વાસ્થ્યને લઈને યોગને મહત્વ આપે છે, જેથી સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી કરવાનું જાહેર થયું છે. ત્યારે વડાપ્રધાનશ્રીના સંકલ્પ મુજબ દેશની પ્રજા નિરોગી બને અને માટે દેશમાં યોગ દિવસની ઉજવણી થાય છે. આજે કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિની પવિત્ર ભૂમિ પર ભગવાન બુદ્ધની પ્રતિમાના સાનિધ્યમાં મોરચાના હોદ્દેદારોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયાજીની સૂચના મુજબ તથા વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીના માર્ગદર્શન હેઠળ આજે વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોગ દિન નિમિત્તે યોગનો કાર્યક્રમ આપવામાં આવ્યો. માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આજે સમગ્ર દેશમાં એક આહવાન કર્યું કે આખો દેશ આ યોગના કાર્યક્રમમાં જોડાય અને વડાપ્રધાનના આહવાનને પગલે આજે સમગ્ર દેશ આ 21મીના રોજ યોગ દિન તરીકે ઉજવી રહ્યો છે. ત્યારે અમે પણ આજે અનુસૂચિત જાતિ મોરચાના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો પણ આજે આ કાર્યક્રમમાં જોડાયા અને માનનીય વડાપ્રધાનશ્રીના આહવાન મુજબ આજે આ કાર્યક્રમ કર્યો. યોગ એટલે આપણો શરીર સ્વાસ્થ્ય પણ નિરોગી રહે અને સ્વાસ્થ્ય પણ આપણું જળવાઈ રહે તે માટે યોગ જરૂરી છે. દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારેમાં મા નર્મદાના પાવન પ્રવાહના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાઈને યોગાભ્યાસ કર્યો હતો. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી અર્થે ભારતીય પ્રાચીન યોગ પ્રણાલીને આખ્યાન વિશ્વએ સ્વીકારી છે. ત્યારે તાલુકા તંત્રના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પ્રકૃતિદત્ત વાતાવરણ અને નર્મદા મૈયાના પાવન પ્રવાહના સાનિધ્યમાં આજે ચાનોદ ગ્રામ્ય પંચાયતના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરાઈ હતી, જેમાં ચાનોદ ગ્રામ પંચાયતના સરપંચ દીપ્તિ સોની, પંચાયત સભ્યો પીઆઈ એલબી તલવી, પોલીસ સ્ટાફ જીઆરડી, તાલુકાના નામત અધિકારી એચઆર મંસૂરી, સેના નાયબ શૈલેષ ભટ્ટ, પ્રફુલ્લ વસાવા અને યુનિટના સભ્યો હોમગાર્ડ કમાન્ડર અલ્પેશ રાણા, જીએચજીની ટીમ, સંસ્કૃત પાઠશાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને યોગ પ્રેમી નગરજનોએ યોગ પ્રોટોકોલ આધારિત સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગા ટ્રેનર ગૌરી ભટ્ટ, હેતલ શાહ અને મેઘના શાહ દ્વારા મલ્હારરાવ ઘાટ ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત સૌને યોગાભ્યાસ કરાવી યોગ અને પ્રાણાયામ જેવી જીવનશૈલી અપનાવી સ્વસ્થ અને નિરોગી આરોગ્ય તરફ અભિમુખ થવા સૌને આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે વિશ્વમાં યોગની સ્થાયી સુસંગતતા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા સાથે યોગને વધુ ગતિશીલ બનાવવા સૌએ સામૂહિક સંકલ્પ લીધો હતો. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજના યોગ દિવસના નિમિત્તે ચાણોદ ગ્રામમાં પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટે સૌ ગ્રામજનો, નગરજનો, જીઆરડી જવાનો, પોલીસ જવાનો સૌ સાથે ભેગા થઈને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જે કોઈ સહભાગી થયા સૌ બહુ સરસ રીતે મા નર્મદાના કિનારે બેસીને યોગ કર્યો છે અને બધાએ તન મન ધન એનાથી યોગ દિવસની ઉજવણી કરી. મારું કહેવું એવું છે કે આપણે ખાલી આજના દિવસ પૂરતું નહીં પણ રોજિંદા જીવનમાં પણ આપણે યોગને ઉતારવો જોઈએ, યોગાભ્યાસ કરવો જોઈએ. તેનાથી આપણે માનસિક તો શાંતિ મળે છે, સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો આપણે યોગ દિવસના નિમિત્તે પણ નહીં પણ કાયમ આપણે યોગ કરીએ એવી આશા. ડભોઈ નગરપાલિકા પટાંગણમાં યોગ દિવસની ઉજવણી. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડભોઈ નગરપાલિકાના પટાંગણમાં ડભોઈ તાલુકા વહીવટતંત્ર દ્વારા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ શરીરના માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે. નિયમિતપણે યોગ કરવાથી શરીર શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી સાથે વિશ્વભરમાં યોગને પ્રચલિત કર્યો છે. 2015થી દર વર્ષે 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, ડભોઈ તાલુકાનું નામ રાજ્યકક્ષાએ નામ રોશન કરનાર ધર્માવતીની દીકરી હિયા સુજબ કુમાર પટેલ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા. આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે નગરપાલિકાના પટાંગણમાં યોગ બોર્ડ દ્વારા અને પ્રમુખશ્રી ચીફ ઓફિસર દ્વારા એક ડભોઈ નગરના માણસો યોગમાં જોડાય અને યોગ દ્વારા પોતાના શરીરને નિરોગી રાખે એ માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ડભોઈ નગરના મોટી સંખ્યામાં માણસોએ ભાગ લીધો હતો અને આ જ રીતે ડભોઈ નગરના માણસો યોગ કરી પોતાના શરીરને નિરોગી રાખે એવી શુભેચ્છા. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત SVEM ગુજરાતી માધ્યમિક શાળામાં તારીખ 21 જૂન 2025ને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં 11મા વિશ્વ યોગ દિનની વન અર્થ વન હેલ્થ થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી. આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસોલા તેમજ સુપરવાઇઝર શ્રી મિતાબેન રીડાનીની અધ્યક્ષતામાં અને માર્ગદર્શન હેઠળ શાળાના યોગ શિક્ષિકા શ્રી ભામિનીબેન ભરડી વાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી વિવિધ યોગાસનો, પ્રાણાયામો કરવામાં આવ્યા હતા. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના PM શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો, જેનો
સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો હતો. આથી તારીખ 21 જૂન 2015થી આજ દિન સુધી દર વર્ષે શાળામાં સુશાભન સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી યોગ સમ કમર્સુ કૌશલ્યમ ના વાક્યને ચિતાર્થ કરવામાં આવ્યું છે. સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષણ કરણભાઈ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુર તાલ લયના સથવારે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી. સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 21 કામોને મંજૂરી. આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 21 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ 21 કામોને મંજૂરી આપવામાં આવી હતી. દર શુક્રવારે મળતી આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવતા હોય છે અને અલગ અલગ વિભાગના કામો મંજૂરી અર્થે કમિશનર તરફથી મૂકવામાં આવતા હોય છે. ત્યારે આજની આ બેઠકમાં 21 કામો મૂકવામાં આવ્યા હતા, જે તમામ કામોને આજે મંજૂરી આપવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 21 દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત આમ કરીને ટોટલ 22 દરખાસ્તો મૂકવામાં આવી હતી. 22 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો લેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોરવાળા રસ્તે થઈ અને છત્રપતિ શિવાજી અતિથિગૃહ સુધી જે ડ્રેન લાઇન નાખવાની છે એ કામને 2% ઓછાના ભાવે 11.54 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં નવીન ડ્રેન નળિકા દુરસ્તી નાખવાના કામને 5 કરોડની જે નાણાકીય મર્યાદા છે એમાં 2 કરોડનો જે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે 15% ઓછા મુજબ 75 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદામાં ઇજારો હતો, જેમાં 50 લાખનો વધારો માગવામાં આવ્યો છે, એ મંજૂર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણનો ઇજારો 90 લાખની મર્યાદામાં 15% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 67 અંતર્ગત જે માનનીય મુખ્યમંત્રી શ્રી પધારવાના હતા ત્યારે ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે લગાડવાના કામને 1,47,500ને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના 9 અતિથિ ગૃહનું આઉટસોર્સિંગથી કામ કરી અને એમના મેન્ટેનન્સના ઇજારાને 46,59,000ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશમન દ્વારા 200 જેટલા તરવૈયા આઉટસોર્સિંગથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરેજ ડી શાખા દ્વારા જે કપૂરાય એનો 43 MLDનો પ્લાન્ટ છે, એસટીપી પ્લાન્ટ, એના ઓએનએમને 3 વર્ષ માટે 3,30,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી ડીજી સેટ છે એના રિપેરિંગને 20 લાખની નાણાકીય મર્યાદામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઝાલા કમ્પાઉન્ડ, વાઘોડિયા પમ્પિંગ સ્ટેશન અને ગોત્રી પમ્પિંગ સ્ટેશન 3 વર્ષ માટે ઓએનએમને 60% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4માં દરજીપુરા જીવરામનગરમાં વરસાદી ગટર નાખવાના કામને 5.88% ઓછા 45 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નંબર 4માં રણછોડ પાર્ક સોસાયટીના ટીપી રસ્તે ડ્રેન નેટવર્કના કામને 15.61% ઓછા 79,15,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ કામમાં નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવ્યો તો 3.5 કરોડની નાણાકીય મર્યાદા 2.5 કરોડના બદલે 3.5 કરોડની મર્યાદા મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં ડીપ રિચાર્જ રેઇન વોટરનું જે કામ હતું એમાં 1.30 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો છે, એ વધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે. છાણી તળાવથી ન્યાસા કેનાલ થઈ 24 મીટરના રસ્તે કાચો ઘાસ છે એને પાકો કરવાના કામને 23.80% ઓછા મુજબ 16,98,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારમાં 50 લાખની મર્યાદામાં જે FDI કરોડનો ઇજારો આવ્યો છે એ કામને મંજૂરી 9.99% ઓછાના ભાવપત્રકને 50 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની નાણાકીય મર્યાદામાં જે પેરો બ્લોક નાખવાની કામગીરી છે એ 9.90%ના ઓછા ભાવને મંજૂરી આપવામાં આવી છે. અડલાદરા હોટમિક્સ પ્લાન્ટનું
જે રિપેરિંગ કરવાનું છે 5% વધુ મુજબ 28,05,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનના 5 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી જે આરસીસી રોડનો ઇજારો કરવામાં આવ્યો હતો એ 80-20માં ધારાસભ્યોની ગ્રાન્ટથી વધુ કામ થઈ શકે એ માટે અને કાઉન્સિલરોના સૂચન મુજબ 80-20ની વધુ ફાઇલો બની શકે તે માટે 7 કરોડની નાણાકીય મર્યાદાના બદલે 5 કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે. અને જે એક્સ્ટ્રા કામ છે ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે જે યોગા ડેનું સેલિબ્રેશન વડોદરામાં થઈ રહ્યું છે એ માટે જે સંલગ્ન ખર્ચાઓ છે એ કરવા માટે કમિશનરશ્રીને મંજૂરી આપવામાં આવે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.